સુપર સિક્સમાં આગળ વધીએ વાત કરીએ આજના વધુ એક મહત્વપૂર્ણ મુદ્દાની। અમદાવાદમાં ટ્રાફિકના વધતા ભંગ અને શહેરની સ્વચ્છતાને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપ વિસ્તારમાં અનોખા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં યમરાજાના વેશમાં કલાકારોને રજૂ કરીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી। નિયમોને ભંગ કરવાનું એટલે કે મૃત્યુને આમંત્રણનો સંદેશ આપીને હેલ્મેટ પહેરવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા અને વાહન ધીમી ગતિએ ચલાવવા અંગે લોકોને સમજાવવામાં આવ્યા। બધા ખોટા જે રોંગ સાઈડ જઈ રહ્યા છે, કાકા માટે એકવાર તાળીઓ થઈ જાય, કાકા રાઈટ સાઈડ પર છે। કાકા સાચું કહું, આ બધા લોકો લેવાઈ જશે, પણ બિચારા જે લોકોનો વાક નથી તમારે કારણે મરી જશે, એટલે આ તો ખોટું કહેવાય। મારે તમને વીઆઈપી ટિકિટ નથી આપવાની એમ લોકોની, એટલે પ્લીઝ આગળથી ધ્યાન રાખજો, સીટ બેલ્ટનો યુઝ કરજો અને લેફ્ટ ટર્ન ખુલ્લું રાખજો પ્લીઝ। થેન્ક યુ। તો આ સાથે શહેરની સ્વચ્છતા અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા। રસ્તા પર કચરો ન ફેંકવા, કચરાનો યોગ્ય નિકાલ કરવો તેમજ ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ તે અંગે સમજ આપવામાં આવી હતી। એએમસીના અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવા માટે તંત્રના પ્રયાસો પૂરતા નથી, પરંતુ નાગરિકોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। સમગ્ર બાબતોને જોતા નાગરિકોને આ રૂલ્સની અંદર કયા રીતે નાગરિકોએ ભાગ લેવાનો રહેશે એની એક સારી અને સચોટ અને એક લાઇટ માધ્યમથી જાણકારી મળી રહે એ બાબતેનો આજે આ પ્રયાસ કરવામાં આવેલો હતો, જેમાં મેસ્કોટ અને માઇમ એક્ટિવિટીથી નાગરિકોને 4 કન્સેપ્ટથી એમણે એમના ઘરમાં જે સેગ્રિગેશન કરેલો કચરો રાખવાનો રહેશે એની જાણકારી આપવાનું, સ્પીટિંગ જાહેરમાં ના કરવું જોઈએ, આવી બધી જુદી જુદી સ્વચ્છતાની જાળવણી બાબતેની જે કંઈ કામગીરીઓ છે એ બાબતોને નાગરિકોને સારી રીતે જાણકારી મળી રહી એ માટેની આજે આઈસી એક્ટિવિટી અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી।